Namaskar. Welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar. I, Dhruvika Kanabar, presenting my lecture on personal management. આપણે કર્મચારી સંચાલનના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા હતા, ગાઇડિંગ પ્રિન્સિપલ્સ ઓફ પર્સનલ મેનેજમેન્ટ, જેમાં આપણે આ 5 સિદ્ધાંતોની ચર્ચા કરી લીધી છે અને હવે 6th પ્રિન્સિપલથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો કર્મચારી સંચાલનના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સાયકોલોજીકલ બાબતો, મનોવૈજ્ઞાનિક બાબતો, સમાજશાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરી અને અનુભવી સંચાલકોએ અમુક એક્સપર્ટ મેનેજર્સે જે તારણ કાઢેલું છે એના ઉપરથી આ સિદ્ધાંતો જે છે એનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. એમાં આપણે 6th સિદ્ધાંતની જો ચર્ચા કરીએ તો માહિતી સંચારની કાર્યક્ષમ વ્યવસ્થા, કમ્યુનિકેશન સિસ્ટમ જે છે એ એક બહુ અગત્યનો હિસ્સો છે કર્મચારી સંચાલનને સફળ બનાવવામાં. કોમ્યુનિકેશન કે માહિતી સંચાર એટલે શું? તો ઇન્ફોર્મેશનની આપ-લે કરવી, માહિતીની લેવડ દેવડ કરવી એટલે એને કહેવાય કોમ્યુનિકેશન કે માહિતી સંચાર. તો આ જે માહિતી સંચાર છે એની પૂરતી અને કાર્યક્ષમ વ્યવસ્થા હોવી જરૂરી છે એકમમાં, તો જ કર્મચારી સંચાલન જે છે સફળ થઈ શકે. આ કમ્યુનિકેશન વ્યક્તિ વચ્ચેનું હોય, વિભાગના અધિકારીઓ વચ્ચે હોય, ઉચ્ચ સંચાલકો અને કર્મચારી વચ્ચેના સંબંધો હોય, તો એના લગતી જે કંઈ માહિતી છે એ ચોક્કસ, સચોટ અને સમયસર આપ-લે થવી જોઈએ. જો માહિતી સંચારની કાર્યક્ષમતા ન હોય, બિનકાર્યક્ષમ માહિતી સંચાર હોય એકમમાં, તો શું થશે? તો કાર્યમાં વિલંબ થશે. જેમ કે ઉચ્ચ સપાટીના કર્મચારીઓનું નીચલા વર્ગના કર્મચારીઓ સુધી પ્રોપર ચેનલ નહીં હોય કોમ્યુનિકેશનની, એટલે કે માહિતી પહોંચતી નહીં હોય પ્રોપરલી, તો શું થશે? ઉચ્ચ સપાટીના કર્મચારીઓ જે કામ માટે ઓર્ડર કરેલો હશે એ નીચ સપાટીના કર્મચારી સુધી પહોંચતા ટાઈમ લાગશે, સમયસર નહીં પહોંચે એટલે કામ પણ ટાઈમસર નહીં થાય, તો કાર્યમાં વિલંબ થશે. બીજું કે કાર્ય સમજૂતીનો અભાવ. જો કોમ્યુનિકેશન ચેનલ પ્રોપર નહીં હોય, અમુક વખત એવું થાય કે ટોપ લેવલ મેનેજમેન્ટ જે છે એને બોટમ લેવલના કર્મચારીઓ સાથે માહિતી સંચાર કરીને અમુક બાબતો જણાવવી જરૂરી હોય, જ્યારે અમુક રૂટીન બાબતો જે છે એ ટોપ લેવલ જે છે એ મિડલ લેવલને, મધ્ય સપાટીને કહી દે અને મધ્ય સપાટી થર્ડ સપાટી સુધી પહોંચાડે. તો અમુક પ્રકારની એક કાર્ય સમજૂતી જે હોવી જોઈએ તો એનો અભાવ જોવા મળે. જો માહિતી સંચારની વ્યવસ્થા સારી ન હોય તો ઉપરથી કહેવામાં કંઈક આવ્યું હોય અને નીચે સુધી જે વાત પહોંચે એ અપભ્રંશ થઈને પહોંચે, તો કાર્ય સમજૂતી જે છે એનો અભાવ જોવા મળે. ત્યારબાદ શંકાશીલતા. જો માહિતી પ્રેષણ, માહિતી સંચાર યોગ્ય ન હોય તો ઉચ્ચ સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે એકબીજા માટે શંકાશીલતાની ભાવના ઉપસ્થિત થશે. ત્યારબાદ અવિશ્વાસ અને હતાશા પણ માહિતી સંચારની બિનકાર્યક્ષમતા કર્મચારીઓ અને સંચાલકોમાં જન્માવી શકે. આ વસ્તુ જે છે એકમ માટે જોખમી પરિણામો નોતરી શકે. આમાં સંચાલકોને એમ થાય કે કર્મચારીઓ બરાબર કામ નથી કરતા અને કર્મચારીઓને એમ થાય કે સંચાલકો જે છે એ યોગ્ય રીતે અમને કર્મચારીઓને અમારી સાર સંભાળ નથી રાખતા, કે અમને જે છે યોગ્ય રીતે ન્યાય બધી બાબતમાં કર્મચારી તરીકે જે મળવો જોઈએ એ મળતો નથી. તો આ વસ્તુ, આ અસંતુષ્ટિ છે બંને પક્ષે, એ અસંતોષ એકમ માટે જોખમી પરિણામો નોતરી શકે. એટલે યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય સ્વરૂપમાં, યોગ્ય સમયે, યોગ્ય કાર્યસ્થળોએ માહિતીની આપ-લે જે છે એ થવી જોઈએ. આ કરવાથી માનવ સંબંધો અને કાર્ય જે છે એ અસરકારક બને અને કર્મચારી સંચાલન સફળ બની શકે. એટલે એક પ્રોપર ચેનલ વિકસાવવી જોઈએ કે જેનાથી કર્મચારીઓ જે છે ઉચ્ચ સપાટી સાથે માહિતી સંચાર કરી શકે. એ માટે જે છે એ લોકશાહી નેતૃત્વ પદ્ધતિ અમલમાં મૂકવી જોઈએ કે ગમે ત્યારે કોઈ પણ કર્મચારીને જરૂર લાગે કે પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ ઉચ્ચ સપાટી સુધી જઈ અને પ્રશ્ન રજૂ કરી શકે ને એનું નિરાકરણ થઈ જાય. જો વચ્ચે મીડિયેટરી મધ્ય સપાટી જે છે એ હંમેશ માટે હશે અને નીચલા વર્ગના કર્મચારીને ઉચ્ચ સપાટી સુધી જે છે એ પહોંચવાની પરમિશન નહીં હોય, કે વ્યવસ્થા નહીં હોય, કે માહિતી સંચારની સગવડતા નહીં હોય, તો શું થશે? મધ્ય સપાટીના કર્મચારીઓ દ્વારા બંને પક્ષે, સંચાલકો અને કર્મચારીઓ બંને પક્ષે જે છે એ વાદ વિવાદ જે છે એ ઊભા કરાવી શકાય, કે જેનાથી બંને પક્ષ એકબીજાથી સંતુષ્ટ ના રહે, એકબીજા પ્રત્યે શંકાઓ સેવે, કે જેનાથી પછી જે છે એની અસર કામ પર દેખાય અને એ વસ્તુ એકમની સફળતા, એકમના ધ્યેયોની સફળતા ઉપર નેગેટિવ ઇફેક્ટ, નકારાત્મક અસર જે છે એ લાવે. તો આ રીતે માહિતી સંચારની કાર્યક્ષમ વ્યવસ્થા ઊભી કરવી એ એક અગત્યનો હેતુ છે એકમનો. ત્યારબાદ 7મો સિદ્ધાંત, ગાઇડિંગ પ્રિન્સિપલ, એ છે સંશોધનાત્મક વલણ. રિસર્ચ ઓરિએન્ટેડ એક બિહેવિયર હોવું જોઈએ.
જ્યારે કર્મચારીનું સંચાલન કરતા હોઈએ ત્યારે, કારણ કે માનવ જે છે એક માનવ તત્વ વિકાસશીલ છે. એટલે જૂથ વચ્ચે કાર્યમાં વ્યવસ્થામાં અનેકવિધ પ્રશ્નો ઊભા થાય. જેમ મશીન છે, મશીન વધારે પ્રમાણમાં આપણી પાસે એકમમાં હોય તો એ મશીનનું ઓપરેટ કરવું ઇઝી છે, પણ માનવ તત્વ સાથે જ્યારે કામગીરી થતી હોય ત્યારે એમના પ્રશ્નો જે છે એ સોલ્વ કરવા, એ પ્રશ્ન જે છે એ ઉપસ્થિત વધારે પ્રમાણમાં થતા હોય છે, અને એને સોલ્વ કરવાની મેથડ પણ જે છે એ મનોવૈજ્ઞાનિક હોવી જોઈએ. તો આ ઊભા થતા પ્રશ્નોનું જે કંઈ ઉદ્ગમ સ્થાન હોય, જ્યાંથી આ પ્રશ્ન અરાઇઝ થતા હોય, એને સહેલાઈથી દાબી અથવા તો એ પ્રશ્ન ઊભા થાય એ પહેલાં જ એ વસ્તુ જે છે એના માટે ફેવરેબલ સિચ્યુએશન ક્રિએટ કરી અને જોખમી પરિસ્થિતિને દૂર કરી શકાય. કોઈ પણ સમસ્યાનું સમાધાન હોય એના માટે ઊંડાણપૂર્વકનું સંશોધન કરવું પડે. કોઈ વખત એવું જણાય કે કર્મચારીઓ જે છે કે મજૂર વર્ગ જે છે એ સતત અસંતુષ્ટ રહેતા હોય સંચાલકોથી, તો એમના કામ ઉપર એની અસર દેખાશે. કામ સમયસર નહીં થાય, કામમાં ગુણવત્તા નહીં જળવાય. તો આ વસ્તુ જે છે, આ સમસ્યાનું સમાધાન કરવા માટે ઊંડાણપૂર્વકનું એક સંશોધન કરવું પડે કે એવી કઈ બાબતો જે છે કે જે મજૂર વર્ગને હતાશ કરે છે, અને એ બાબતોનું જો શક્ય હોય તો નિરાકરણ લાવવું જોઈએ. તો આ વસ્તુ થશે તો જૂથ વચ્ચે સંતોષ, સહકાર, સમાધાનનું વાતાવરણ જળવાઈ રહેશે, અને માનવ શક્તિ, માનવ તત્વની શક્તિનો જે ઉપયોગ કરવાનો છે એ નવા સંશોધનો, ટેકનિકલ ઉત્પાદનમાં વૈવિધ્ય લાવવું, બજારને લગતા સંશોધનો કરવા, આ બધા જ પ્રકારનું રિસર્ચ કરવાથી જ જે છે એ સંપૂર્ણપણે એકમને સફળ બનાવી શકાય. એટલે સંશોધન કરવું જે છે એ દરેક તબક્કે જરૂરી છે. પછી એ કર્મચારીઓના પ્રશ્નોનું સંશોધન હોય, બજારનું સંશોધન હોય, કે ઉત્પાદનની પ્રક્રિયાનું સંશોધન હોય, એ વસ્તુ જે છે એ દરેક તબક્કે થવી જોઈએ. એના પછીનું પ્રિન્સિપલ છે ઔદ્યોગિક માનવ સંબંધો. ઉદ્યોગમાં જે છે એ અનેક પ્રકારના માનવ કામ કરે છે, સંચાલકોથી માંડી અને મજૂર વર્ગ સુધી. તો આ ઔદ્યોગિક માનવ સંબંધો જે છે એ સારા જળવાય, સહકારપૂર્ણ જળવાય, એ પણ એકમની સફળતા માટે જરૂરી છે. આધુનિક સંચાલને અને સમાજે ઔદ્યોગિક શાંતિને આવશ્યકતા તરીકે સ્વીકારી છે. ઉદ્યોગોમાં જો શાંતિ નહીં હોય, હડતાલ વારંવાર થતી હશે, તાળાબંધીની સમસ્યાઓ સર્જાતી હશે, મજૂર વર્ગ જે છે એ પોતાની માંગને પૂરી કરવા હડતાલ પર ઉતરતા હશે, તો આ વસ્તુ જે છે એ એકમ માટે જોખમી સાબિત થશે. એટલે આ વસ્તુ ન થાય એના માટે ઔદ્યોગિક માનવ સંબંધો માટે ઉપર વર્ક કરવું જરૂરી બને. સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે, કર્મચારીઓ અને કર્મચારીઓ વચ્ચે સહકાર અને સંવાદિતાનું વાતાવરણ જળવાય અને મીઠા ઔદ્યોગિક સંબંધો સ્થપાય, એ માટેનું કામ કર્મચારીમાં અગત્યનું છે. અને એ કામ પાર પડે એ માટે સંચાલન માનવીય પ્રશ્નોનો કુનેહપૂર્વક ઉકેલ લાવી અને સહકાર પ્રાપ્ત કરી કર્મચારીઓનો અને કર્મચારી જૂથ પાસેથી ધાર્યા પરિણામો પ્રાપ્ત કરી શકે છે. તો આ રીતે હાર્મોનિયસ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ પીસ એસ્ટાબ્લિશ કરે છે, કે જે અલ્ટિમેટલી યુનિટના સક્સેસ માટે એસેન્શિયલ છે. દેન 9th પોઈન્ટ, સંતુલિત વ્યવસ્થાતંત્ર. જે ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ છે, જે સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનાઇઝેશન છે, વ્યવસ્થાતંત્ર છે એ બેલેન્સ્ડ હોવું જોઈએ. વ્યવસ્થાતંત્રના માળખામાં કાર્યની વહેંચણી યોગ્ય થવી જોઈએ. એવું નહીં કે અમુક કર્મચારીઓ પર કાર્ય જે છે, કામનું બર્ડન વધારે નાખવામાં આવે, અમુક કર્મચારીઓને જે છે એ ઓછા કામમાં સમાન વેતન આપવામાં આવે, તો આ વસ્તુ જે છે એ કર્મચારી માટે અસંતોષનું કારણ બની શકે. તો ઔદ્યોગિક એકમ જે છે એનું જે વ્યવસ્થાતંત્રીય માળખું હોય એમાં કામની યોગ્ય વહેંચણી થવી જોઈએ. સત્તા અને જવાબદારીની સમતુલા જળવાવવી જોઈએ. જો કોઈ વ્યક્તિને કોઈ કામ કરવાની જવાબદારી સોંપવામાં આવે તો એની સાથે એ કામ કરવા માટે જે કોઈ સત્તા જરૂરી હોય એ પણ એને આપવી જોઈએ. અધરવાઇઝ એ જવાબદારી છે એ સક્સેસફુલી પાર નહીં પાડી શકે. ત્યારબાદ આંતર સંબંધો, કર્મચારી વચ્ચેના અને કર્મચારી સંચાલક વચ્ચેના આંતર સંબંધોની જાળવણી જે છે એ પણ થાય એવા નીતિ નિયમો ઘડાવવા જોઈએ કે જેથી કર્મચારીની કાર્યક્ષમતા વધે. વ્યવસ્થાતંત્રની રચના જે છે એ એવી રીતે થવી જોઈએ કે કોઈ પણ કર્મચારીના મનમાં એની સત્તા, ફરજ કે જવાબદારી વિશે કોઈ દ્વિધા ન રહે. એ બહુ ક્લિયર રહે કે એનું કામ શું છે ને એના માટે એને કઈ સત્તાઓ મળેલી છે. જ્યોર્જ હેલ્સી એક જે છે મેનેજમેન્ટ ગુરુ, એ જણાવે છે કે કર્મચારી સંચાલનને અસરકારક બનાવવા માટે જરૂરી છે કે દરેક પોતાના કાર્યક્ષેત્ર વિશે અને તે અંગે પોતાની જવાબદારી વિશે સ્પષ્ટ રીતે જાગૃત હોય. આ થશે તો શું થશે કે ઘર્ષણ ટાળી શકાશે. કર્મચારી વચ્ચે કે સંચાલક કર્મચારી વચ્ચે ઘર્ષણ નહીં થાય અને પરસ્પરના સંબંધો જે છે એ સુમેળભર્યા રહેશે અને કાર્યક્ષમતા વધતી રહેશે અને એકમ જે છે એ પ્રગતિ હાંસિલ કરી શકશે. ત્યારબાદ માનવીય દ્રષ્ટિકોણ.
કર્મચારી સંચાલન કરતી વખતે જે એપ્રોચ છે સંચાલકોનો એ હ્યુમનિટીવાળો એપ્રોચ હોવો જોઈએ, કારણ કે હ્યુમન સાથે કામ કરવાનું છે, હ્યુમન પાસેથી કામ કરાવવાનું છે. એટલે આપણે યંત્રને જે રીતે ટ્રીટ કરીએ એ રીતે માનવીઓને ટ્રીટ ના કરી શકાય, બિકોઝ માનવી જે છે એ યંત્રથી અલગ છે, એક જીવંત ઉત્પાદનનું સાધન છે, અગત્યનું સાધન છે સૌથી. તો કર્મચારી સંચાલન માનવ તત્વ સાથે સીધો સંબંધ ધરાવે છે. માનવ તત્વની લાગણીઓને દરેક તબક્કે વિચાર કરી અને પગલાઓ લેવાના રહે છે કર્મચારી સંચાલન કરતી વખતે. અને કર્મચારી વિષયક નીતિઓ નક્કી કરવામાં, એના અમલીકરણમાં માનવીય લાગણીઓનો સતત વિચાર કરવામાં આવે છે. માનવીય લાક્ષણિકતા, મર્યાદા અને મનોવૈજ્ઞાનિક સંબંધોને પણ ધ્યાનમાં રાખી અને પગલાઓ લેવાય તો જ કર્મચારી સંચાલનની પ્રક્રિયા અસરકારક બને. જો ઇનહ્યુમનિટીથી, અમાનવીયપણે કર્મચારીઓ પાસે કામ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે કે કર્મચારીઓ જે છે એમની જે પાયાની જરૂરિયાતો છે એ સંતોષવામાં ન આવે તો એ વસ્તુ કર્મચારી સંચાલનને સફળ થતાં અટકાવશે. પછી 11મો પોઈન્ટ છે વ્યાજબી વેતન ધોરણ અને કલ્યાણ યોજનાઓ. વેતન જે છે એ એવી સૌથી અગત્યની બાબત છે કે જે કર્મચારીઓ કામ કરે છે એના બદલામાં એ અપેક્ષા વેતનની રાખે છે. એ વેતન જે છે એ સંતોષકારક વેતન હોવું જોઈએ અને એમના કામ સાથે ન્યાય થાય એ પ્રકારનું વેતન હોવું જોઈએ. કર્મચારી સંચાલનની સફળતા માટે વ્યાજબી વેતન ધોરણો સ્થાપિત કરવા. જે વેતનના સ્ટાન્ડર્ડ્સ છે એ એવા હોવા જોઈએ કે કોઈ પણ કર્મચારી પાસે એના કામ વધારે લેવામાં આવે ને વેતન ઓછું આપવામાં આવે એ પ્રકારનો અન્યાય ન થાય. કર્મચારીને કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકવી કે જેથી કર્મચારીઓનું લાંબા ગાળાની કલ્યાણ જે છે એ કરી શકાય. કર્મચારીના હિતની સામાજિક વ્યવસ્થાની જાળવણી થવી જોઈએ. કર્મચારી જૂથમાં વ્યક્તિગત અને સામૂહિક આર્થિક અને સામાજિક સંતોષ ઉદ્ભવે એ પ્રકારના પ્રયત્ન થવા જોઈએ. સંચાલકીય કાર્યક્ષમતા જો વધારવી હોય તો આ બધી જ બાબતો ખૂબ અગત્યની છે. કર્મચારી જો આર્થિક કે સામાજિક રીતે સંતુષ્ટ નહીં હોય તો એ વસ્તુ એના કામમાં રિફ્લેક્ટ થશે અને એનાથી એકમ જે છે એના માટે એ વસ્તુ નકારાત્મક સાબિત થશે. તો આ રીતે વેતન ધોરણો અને કલ્યાણ યોજનાઓ અમલમાં મુકાવી એ પણ એટલી જ અગત્યની છે. તો આ મુદ્દાઓ જેની આપણે કર્મચારી સંચાલનની માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ચર્ચા કરી એ કર્મચારી સંચાલનને સફળ બનાવવા માટે આ બધા જ મુદ્દાઓ અત્યંત જરૂરી છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, સમાજશાસ્ત્રના સિદ્ધાંતો, લોકોને પારખવાની શક્તિ, લોકોને મનને પારખવાની શક્તિ, લોકોના ઈરાદાઓને પારખવાની શક્તિ, સંચાલનના સિદ્ધાંતોનું જ્ઞાન અને સમય સંજોગ પ્રમાણે આ બધી જ વસ્તુનો ઉપયોગ કરવાની એક જે વ્યક્તિની શક્તિ છે એ કર્મચારી સંચાલનમાં સફળતા અપાવવામાં કારણભૂત બને. જો આ વસ્તુઓને ધ્યાનમાં લેવામાં ન આવે, સાયકોલોજીકલ પ્રિન્સિપલ્સ, સોશિયોલોજીકલ પ્રિન્સિપલ્સ, હ્યુમન રિલેશન્સ, હ્યુમન મેન્ટાલિટી, હ્યુમન નીડ્સ, આ બધી બાબતોને જો ઇગ્નોર કરવામાં આવે તો પર્સનલ મેનેજમેન્ટ જે છે એનું સક્સેસ જે છે એ થઈ શકે નહીં. તો આ ગાઈડિંગ પ્રિન્સિપલ્સને ધ્યાનમાં રાખી અને કર્મચારી સંચાલનની પ્રવૃત્તિ કોઈપણ એકમમાં થવી અત્યંત જરૂરી છે. સો દેટ્સ ઓલ ફોર ધીસ લેક્ચર. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો એઝ યુઝ્યુઅલ તમે મને આ મેલ આઈડી પર લખી શકો છો, dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.